નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓનલાઈનના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું સુરજ ભટ્ટ આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે, સર આજે 6 વાગે લાઈવ આવવાના હતા, અત્યારે આવ્યા નથી. કમેન્ટો ધડાધડ આવવા મળશે કે સાહેબ તમે કેમ લાઈવ નથી આવેલા, રેકોર્ડિંગ લેક્ચર કેમ મૂકેલો છે. તો અમુક એવા કારણોસર તમારા માટે બીજો એક મોટો પ્રોગ્રામ કરતા હોય, એનું ઘણું બધું વર્ક ચાલતું હોય, તો અમુક એવા રીઝનના લીધે આ લેક્ચર છે એ અત્યારે આપણે લાઈવ નથી મૂકેલો. અને તમારી કમેન્ટ ને એ બધું હું વાંચતો રહીશ. તમે બધા જ જે રીતે લાઈવમાં જે રીતે તમે કમેન્ટ કરો છો તો એવી જ રીતે તમે કમેન્ટ કરજો. તમારા માટે બીજું ઘણું બધું નવું લાવીએ છીએ, તો એના માટેનું થોડુંક બેઝિક એમાં ટાઈમ ટેબલ ને એ બધું આખું નક્કી કરવું પડે, અને થોડોક શેડ્યુલ બિઝી હતો. તમારો લેક્ચર અહીંયા ન રૂકે એના માટે આપણે રેકોર્ડિંગ લેક્ચર છે એ મૂકી દીધેલો છે. તો તમે મારી સાથે કોઓપરેટ કરશો એવી હું પણ આશા રાખું છું કે તમે એટલા જ દિલથી લેક્ચરને જોશો, લેક્ચરને લાઈક કરશો અને તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એના સુધી આ લેક્ચરને પહોંચાડશો. તો હવે આપણે લેક્ચરને શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે બધાનું હાર્દિક સ્વાગત કરું છું ધ એડિટોરિયલ શોના આ જીપીએસસી ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો. તો આ એક જીપીએસસી ઓનલાઈન છે એ યુટ્યુબની ચેનલ પર છે ને, ઉપરાંત એની એપ્લિકેશન ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે એની એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશનનો લાભ લેવા માટે ઘણા બધા કોર્સિસ છે એ અવેલેબલ છે, અને આ કોર્સિસમાં હાલ અત્યારે એમ કહી શકે કે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યો છે. બહુ જ ઓછા સમય માટે આ ડિસ્કાઉન્ટ છે એ ચાલી રહેલો છે, જેના માટે તમારે એક કોડનો ઉપયોગ કરવો પડશે, જે કોડ છે જય હિન્દ. આ કોડનો તમે ઉપયોગ કરશો તો તમારે કોઈ પણ એવા કોર્સિસ જે જીપીએસસી ઓનલાઈનના કોઈ પણ કોર્સિસ ઉપર ડાયરેક્ટ તમને 50% ડિસ્કાઉન્ટ છે એ મળી રહેશે. તો વહેલા ને પહેલા આ તકનો લાભ લઈ લો વિદ્યાર્થી મિત્રો. તો આપણા જે એડિટોરિયલ શોની આપણે વાત કરીએ હવે, ધ એડિટોરિયલ શો, કે જે આપણે ઘણા જ દિવસોથી આપણે એમ કહી શકીએ આજે આપણો 14મો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો. 13મા લેક્ચરમાં થોડીક આપણે ડિસ્ટર્બન્સ થયેલો હતો, 13મા લેક્ચરમાં આપણે એક એડિટોરિયલ પણ બાકી હતો. તો આજે આપણે એ એડિટોરિયલને ઇન ડેપ્થમાં આપણે ભણવાના છીએ. તો બધા જ ઝડપથી જોઈન થઈ જાજો. ભલે લાઈવ ન હોય પરંતુ તમારી જે કમેન્ટ હશે એનો હું પૂરેપૂરો જવાબ આપી શકીશ એવો હું તમારે આશા રાખું છું કે હું તમે તમારા જે રિપ્લે છે, તમે જે કમેન્ટ કરતા હશો એનો હું રિપ્લે આપીશ વિદ્યાર્થી મિત્રો. ધ એડિટોરિયલ શોમાં આ બધાનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા લેક્ચર લેવાઈ ગયેલા છે. જો તમને ન ખ્યાલ હોય તો જીપીએસસી ઓનલાઈનનું જે તમે પ્લેલિસ્ટ ખોલશો તો એમાં તમને 10 બતાવશે. તો વિડીયોમાં તમે જોજો, બીજા અપડેટ થઈ જશે ટૂંક સમયમાં જ. તો આ બધા મહત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશે લેક્ચર લીધેલા છે. ઉપરાંત જે પણ વિદ્યાર્થી મિત્રોને લેક્ચર એમ થાય કે સર અમને અમુક લેક્ચર નથી મળતા, તો તમે જીપીએસસી ઓનલાઈન તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જશો તો એમાં ઉપર જે પોસ્ટ જોશો તો એમાં આપણે લેક્ચરના નામ વાઇઝ આવી રીતે તમને લેક્ચરના નામ વાઇઝ એની અંદર જ લિંક છે એ મૂકેલી છે. તમે લેક્ચર ઉપર ક્લિક કરશો એટલે એ તરત યુટ્યુબમાં તમને લઈ જશે. તો બહુ જ સરળતા માટે જીપીએસસીની ટીમ દ્વારા કામ કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. તો તમે આપણી જે ટેલિગ્રામની ચેનલ છે જીપીએસસી ઓનલાઈન એમાં જોઈન થઈ જજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વેરિયસ ઘણા બધા એવા ન્યૂઝપેપર આવતા હોય વિદ્યાર્થી મિત્રો કે ન્યૂઝપેપરમાંથી આપણે આ લેક્ચર છે એ એમ કહી શકીએ કે આપણી ભાષામાં, સરળ ભાષામાં, ધ હિન્દુ હોય કે ધ ઇન્ડિયન એક્સપ્રેસ હોય કે પછી કોઈ એવો ગુજરાતીમાં કોઈ એવો મહત્વનો એકદમ આર્ટિકલ આવી ગયો છે તો એના અમુક જે મુદ્દાઓ છે એ આપણે આ ઇંગ્લિશના ન્યૂઝપેપરના જે એડિટોરિયલ હોય છે એમાં આપણે એડ કરતા હોઈએ છીએ. તો બહુ જ ઉપયોગી છે તમારા માટે કે જે તમારી કોઈ પણ તમે એક્ઝામ આપતા હોય તો હમણાં ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો હશે કે જેને ખ્યાલ નહીં હોય અથવા જે ડીવાયએસઓના કટ ઓફની રાહ જોતા હશે. તો અત્યારે હું તમને એ પણ કહી દઉં કે જે વિદ્યાર્થી મિત્રોને 60 થી 70 ની અપ હોય તો એ બધા જ વિદ્યાર્થી મિત્રોએ આ લેક્ચર છે એ જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો હશે કે જેને આરએફઓની પ્રિલિમરી એક્ઝામ છે, જે પ્રિલિમરી એક્ઝામ છે એ પાસ કરી લીધી હશે અને મેન્સની એક્ઝામની જે તૈયારી કરતા હોય તો એના માટે જે જીએસના જે ટોપિક્સ છે એ જીએસના ટોપિક્સ મહત્વના એ અહીંયા ક્લિયર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો જે આરએફઓમાં જે એસએનું પેપર આવતું હશે એના માટે પણ ઉપયોગી છે. અને આ બધાનો રેફરન્સ તમને કેવી રીતે મળશે કે આ આપણા માટે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. તો હું અહીંયા તમને કોઈ આપણે જે એડિટોરિયલનો કોઈ ન્યૂઝપેપરનો એક આર્ટિકલ છે એ આર્ટિકલ જૂના વર્ષની કઈ એક્ઝામમાં એ મુદ્દામાંથી પૂછાયેલું છે એ તમને સંદર્ભ આપીશ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આ જે મુદ્દો ભણી રહ્યા છીએ એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે બધું કન્વિન્સ થઈ ગયું. તો હવે આપણે આગળ વધીએ. ચલો નેક્સ્ટ કે આપણે આ એડિટોરિયલને શા માટે ભણવો જોઈએ એ તમને હવે અહીંયાથી આન્સર મળશે. બીજો
પહેલા આપણે કીધું કે આપણી એક્ઝામ ઓરિએન્ટેડ આપણે સમજવાનું છે, એક્ઝામ ઓરિએન્ટેડ આપણે ન્યૂઝપેપરમાંથી શું આપણે નીકાળી શકીએ, તો એ હું તમને અહીંયા શીખવાડવાનો છું. તો આપણે આ એડિટોરિયલને એટલા માટે આપણે ભણવો જોઈએ કે હાઉ ટુ થિંક લાઈક ઓફિસર, કે આપણે ઓફિસરની જેમ કેવી રીતે આપણે વિચારી શકીએ. તો આવા અલગ અલગ એવા એમ કહી શકે કે આ બધાના જે લેખકો હોય છે વિદ્યાર્થી મિત્રો, એ એમ કહી શકે કે સેક્રેટરી લેવલના હોય છે અથવા એ ફિલ્ડના એક નિષ્ણાત વ્યક્તિ હોય છે. એવા બધા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એડિટોરિયલ છે એ બનાવવામાં આવતો હોય છે કે જે એક ઇન્ટેલેક્ચ્યુઅલ એનો બ્રોડ પર્સપેક્ટિવ હોય અને સરકારની અંદર કામ કરી અને એ શું લૂફહોલ્સ છે સરકારમાં ઓલરેડી કામ કરતા હોય એવા મોટા મોટા અધિકારીઓ દ્વારા, મોટા મોટા જર્નલિસ્ટ એમ કે પત્રકારો દ્વારા આ જે એડિટોરિયલ છે એ લખવામાં આવતો હોય છે, જેના આધારે યુ થિંક ડિફરન્ટ એન્ડ ડેવલપ યોર ઓન ઓપિનિયન. વિદ્યાર્થી મિત્રો, કે આપણે એક અલગ પ્રકારનું વિચારી શકીએ અને આપણે પોતાનો એક જે ઘટના બનેલી હોય એ જે કંઈ પણ ઇસ્યુ હોય તો એમાં આપણે પોતાનો એક ઓપિનિયન આપી શકીએ. એના માટે આવા અલગ અલગ વેરિયસ એડિટોરિયલને છે એ ભણવા જોઈએ. બીજું એક યાદ રાખજો કે તમને પ્રિલિમિનરી એક્ઝામમાં છે ને વિદ્યાર્થી મિત્રો, એ બુક હજી કામ લાગશે, પરંતુ જ્યારે તમે મુખ્ય પરીક્ષા આપતા હશો તો બુક તમારા જે વિષય હોય એને ખાલી સમજવા પૂરતી જ એમાં કામ લાગશે વિદ્યાર્થી મિત્રો. બાકી તમે બુક સિવાયનું એટલે કે આવા એડિટોરિયલમાંથી તમને આજે હું અહીંયા જણાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે આવું આપણે જે આજે જે સંસદનો જે મુદ્દો છે એમાં સંસદના મુદ્દામાં આપણને ખાલી સંસદ સમજાવેલી હોય કે સંસદના સત્રો આપણને સમજાવેલા હોય, એમાં બેઝિક જે નોલેજ છે વિદ્યાર્થી મિત્રો એ આપણને બુકમાંથી 110% મળી જાય. પરંતુ હવે જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછે કે સંસદમાં જે રીતે આ પ્રકારનું જે વ્યવધાન આવે છે, જે ડિસરપ્શન જે જોવા મળેલું છે, જે યોગ્ય રીતે સંસદ છે એ ચાલતી નથી, તો એના કારણો જણાવો. હવે એ કારણો આપણને બુકમાં ન હોય, આપણે બુકમાં લક્ષ્મીકાંતમાં શું જોવા મળે, બધું બેઝિક વસ્તુ જોવા મળે કે સંસદ કેવી રીતે ચાલે છે, એની કાર્યવિધિ શું છે, એના સેશનો કેવી રીતે યોજવામાં આવે છે, કોણ સેશન યોજે છે, કયા આર્ટિકલ મુજબ સેશન યોજે છે, વિશેષ બેઠક કોણ બોલાવી શકે છે. તો આવું બધું આપણને જે લક્ષ્મીકાંત સરની જે બુક છે એમાં આપણને મળી જાય વિદ્યાર્થી મિત્રો. પરંતુ કંઈક અલગ જે ચર્ચિત જે અત્યારે જે હાલમાં જે ઘટના થઈ રહી છે, મોન્સૂન જે સેશન ચાલી રહેલું છે, તો એ સેશન શા માટે આટલું ડિસ્ટર્બ થયેલું જોવા મળે છે, શા માટે સરકાર દ્વારા આ જે મોન્સૂન જે સત્રનો જે સમયગાળો છે એ ઘટાડવાની વાત થઈ રહી છે અને જે યોગ્ય જે જાહેર હિતના મુદ્દાઓ છે એ જાહેર હિતના મુદ્દાઓ શા માટે એટલી એમ કહી શકે એટલી ચર્ચા થતી નથી. તો આવા ઘણા બધા એવા ઇસ્યુ છે કે જે આપણે આવા એડિટોરિયલમાંથી મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એડિટોરિયલ છે એ ફરજિયાતપણે વાંચવો જોઈએ. કમ્પ્લીટ. તો હવે આપણે આગળ વાત કરીએ કે આપણે સ્ટેન્ડિંગ કમિટી વાળો જે એડિટોરિયલ હતો એ કાલે આપણે કમ્પ્લીટ કરેલો હતો. જે મેં તમને પૂછેલું હતું કે આ એડિટોરિયલ કમ્પ્લીટ થાય છે તો ત્યારબાદનો જે નવો એડિટોરિયલ છે એ આપણે કાલે કરશું, તો તમારા બધાની કમેન્ટમાં યસ આવેલું હતું. એટલા માટે હવે જે આપણે એડિટોરિયલ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, કે જે સંસદમાં જે કંઈ પણ વ્યવધાન આવેલું છે, એટલે કે સંસદમાં આ આવી ગયો આપણો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, કે સંસદમાં ઉત્પન્ન થતા વ્યવધાન એટલે કે ડિસરપ્શન જેને આપણે કહી શકીએ, કે જેને આપણે એમ કહી શકીએ કે બાધારૂપ, હજી આપણે આનું ગુજરાતી કરીએ કે બાધારૂપ જે સમાધાન, કે સંસદમાં ઉત્પન્ન થતા જે મુશ્કેલીઓનું સમાધાન, મુશ્કેલી પણ આપણે લખી શકીએ, મુશ્કેલીઓનું સમાધાન વધુ દિવસો માટે સંસદને કાર્યરત રાખવી. કારણ કે અત્યારે એવું ચાલી રહ્યું છે કે સંસદમાં ઘણા બધા એવા વિખવાદો ચાલુ છે, લડાઈઓ ચાલુ છે, જે સંસદની જે પ્રક્રિયા થવી જોઈએ કે કોઈ એક બિલ આવે છે તો બિલ ઉપર એકદમ ડિસ્કશન થવું જોઈએ, ડિસ્કશન થયા બાદ એના ટુકડાઓમાં રીડિંગ થવું જોઈએ, ત્યારબાદ એ જે બિલ છે એ સ્થાયી સમિતિઓને સોંપવું જોઈએ કે જેમાં એ આખો એનાલિસિસ કરશે. એ પછી એસ્ટિમેટ સમિતિ હોય તો તમે જે અંદાજ કાઢવામાં આવેલો છે કોઈ પણ જે આ બિલ અંતર્ગત જે કાંઈ પણ તમે અંદાજો કાઢવામાં આવેલા છે કે આટલા કરોડ રૂપિયાનો ખર્ચો થશે તો એ એસ્ટિમેટ કમિટી છે એ તપાસ કરશે. ત્યારબાદ અલગ અલગ કમિટીઓ દ્વારા જે એના કામો છે એના દ્વારા આ બિલનું આખું છે એ વિશ્લેષણ કરવામાં આવશે અને ત્યારબાદ ફરી પાછું એમાં જો કાંઈ સુધારા વધારા હોય તો ફરી પાછું એ સંસદને મોકલવામાં આવશે. તો આવો કોઈ પણ પ્રકારનો અત્યારે સમય છે એ થતો નથી અને માત્ર ડિસ્કશનો, ચર્ચા એ જે ડિટેલમાં થવી જોઈએ એ મુજબ થતી નથી. માત્ર લડાઈઓ જેવો વિખવાદો અને વિરોધ છે એ ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો એના વિશે આજે આપણે ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો ચલો હવે આપણે જઈએ, જેમાં આપણે વાત કરશું કે આ એડિટોરિયલ શા માટે ન્યૂઝમાં છે. તો એના વિશે આપણે વાત કરીએ કે હાલમાં ચાલી રહેલું જે ચોમાસું જે સત્ર છે એ વારંવાર શું થઈ રહ્યું છે, બાધિત થઈ રહ્યું છે, બંધ થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો ગૃહમાં ચર્ચાના સ્થાને શું થઈ રહ્યું છે, શોરબકોર થઈ રહ્યો છે, હંગામો થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. કે જે એક હેલ્ધી જે ડિસ્કશન થવું જોઈએ, એક જે સાંસદોને છાજે એવું વર્તન થવું જોઈએ એવું વર્તન નથી જોવા મળતું અને
જેમ એમ કહી શકીએ કે ચોમાસું સત્ર જે રૂલિંગ પાર્ટીના જે લોકો છે એ ચોમાસું સત્ર ટૂંકાવવાનો વિચાર છે એ કરી રહી છે. હવે જો દિવસે ને દિવસે તમે એમ વિચારો કે દિવસે ને દિવસે જો આવું થતું જશે કે જે સંસદમાં કે જે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોની મહત્વની બાબતો ઉપર ચર્ચા નહીં કરે તો આપણે એમ કહી શકીએ કે જે લોકોના પ્રશ્નો ઉપર અનદેખી કરેલી છે. અનદેખી અથવા જે લોકો દ્વારા આ જે નેતાઓને એના જે પ્રતિનિધિઓને જે ચૂંટવામાં આવેલા છે એ લોકોનું રિપ્રેઝેન્ટેટિવ જે સંસદમાં કરે છે અને જે લોકચર્ચિત મુદ્દાઓ છે કે જે લોકોના હિત માટે જે કંઈ પણ કાયદો ઘડવામાં આવે, લોકોના હિત માટે જે કંઈ પણ પોલિસી કરવામાં આવે તો યોગ્ય રીતે એનું ડિસ્કશન થતું હોવું જોઈએ. એ આપણને અહીંયા થતું જોવા મળતું નથી. એક જાતનું અહીંયા આપણે એમ કહી શકીએ કે જે ભારતનું જે લોકતંત્ર છે એના ઉપર આપણને શું આવી રહ્યો છે? ખતરો દેખાઈ રહ્યો છે. કારણ કે અમુક જે સાંસદો દ્વારા આ જે સંસદની જે પ્રક્રિયા છે એને યોગ્ય રીતે ચલાવવામાં આવતી નથી વિદ્યાર્થી મિત્રો. તો એના વિશે આજે આપણે આખું ડિસ્કશન કરવાના છીએ. તો આગળ આપણે વધીએ. જેમાં આપણે વાત કરશું કે સંસદમાં ચાલી રહેલા હંગામાના લીધે સંસદના કાર્યમાં આવતા જે વ્યવધાનો છે તો એના વિશે મુખ્ય વાત કરશું. અને જે લેખકનો જે દ્રષ્ટિકોણ છે મુખ્યત્વે પહેલા એની વાત કરીએ કે વિધાનમંડળની જે ભૂમિકા છે એ એકદમ કેવી હોવી જોઈએ? તો એક મજબૂત હોવી જોઈએ અને એક ઊંડી બનાવતી હોવી જોઈએ. ઊંડી ધેટ મીન્સ કે એ જે કાંઈ પણ ડિસિઝન લે છે, એ કાંઈ પણ જે ચર્ચા લે છે એની ઘણા બધા એવા આખા દેશ ઉપર અસર થાય છે. તો એનો એક રોલ છે એ બહુ એક મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, કે જેથી એનું જે કાર્યવાહીમાં જે કાંઈ પણ વ્યવધાન આવતું હોય તો એનો એક વિકલ્પ છે એ એક શોધવો જોઈએ, એક વિકલ્પ છે એ એક ગોતવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે જેના લીધે સંસદની જે પ્રક્રિયા છે એ યોગ્ય રીતે થાય. હવે આપણને એમ થાય કે સાહેબ તમે આ જે ભણાવો છો એ અમને કેવી રીતે ખબર પડે કે અમારી જે સિલેબસ છે એ સિલેબસના કયા ટોપિકમાં આ મુદ્દો કવર થઈ છે? તો એ તમને અહીંયા જણાવેલું છે કે જે GS2 નું જે બંધારણ આપણો વિષય છે તો બંધારણ છે એ મુખ્ય પરીક્ષામાં જે તમને GS1 હોય, GS2 હોય અને GS3 હોય તો એમાં આપણો જે GS2 નું જે પેપર છે એમાં બંધારણ જે વિષય છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણો યુનિટ 2 નો તમે સિલેબસ જોશો ને એટલે યુનિટ 2 માં એવું લખેલું છે કે ભારતીય સંઘ તથા એની ફરજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ યુનિટ 7 માં ચોખ્ખું લખેલું છે કે ભાઈ સંસદ એનું માળખું અને એની કામગીરી. અત્યારે આપણે શું વાત કરીએ છીએ? એની કામગીરીની વાત કરીએ છીએ. અને સંસદના જે કાર્યો છે તો સંસદના કાર્યો વિશે પણ આપણે વાત કરશું. એનું સંચાલન કેવી રીતે થાય છે, એને સત્તા અને એના જે વિશેષ અધિકારો છે તેને સંલગ્ન મુદ્દાઓ. તો આપણો જે આ સંસદનો જે મુદ્દો છે એ સંસદ અને એની કામગીરીમાં છે રિલેટેડ થશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે પ્રિલિમિનરી એક્ઝામમાં આખું સંસદનું ચેપ્ટર આવે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ હું તમને વાત કરીશ અહીંયા કે પ્રિલિમિનરી એક્ઝામમાં તમારે જે સંસદ જે જોવું છે તો તમે ખાસ આ સંસદ છે એ લાસ્ટ તમારી ખાલી માત્ર હું એમ કહું છું કે 15 મિનિટમાં રિવિઝન હું કરાવી દઈશ સંસદનું આખું. તો ખાસ જોજો તમારે કાલે જે એક્ઝામ છે STI ની કદાચ તમને એવું કંઈક ભૂલાઈ ગયું હોય તો અહીંયા તમારું રિવિઝન થઈ જશે. કારણ કે બેઝિક વસ્તુ પ્રિલિમિનરીની સાથે મેઇન્સની તૈયારી માત્ર એક જ લેક્ચરમાં તમને GS ના જુદા જુદા ટોપિક, એસએ ના જુદા જુદા ટોપિક અને જે ઇન્ટરવ્યુનું પણ આમાં તમને કામ લાગતું હશે વિદ્યાર્થી મિત્રો, કે જે ડિસ્કશન જેવા ઓપિનિયન જેવા જે કાંઈ પણ આમાં આવતા હોય છે તો તમે જ્યારે ઇન્ટરવ્યુમાં જાઓ અને તમને આવો કોઈ ઓપિનિયન બેઝડ પ્રશ્ન પૂછેલો હોય તો એ પણ તમને કામ લાગે. તો તમને આખો એક કોમ્બો અહીંયા આપવામાં આવે છે. જેમ તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, કોઈ પણ તમે એમ કહે છે કે મેકડોનાલ્ડમાં જાઓ તો તમને અહીંયા એક કોમ્બો મળશે. તો આવો અહીંયા કોમ્બો ટાઈપનું આખું તમને અહીંયા ભણાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આનો લાભ લ્યો અને બીજા લોકો સુધી પહોંચાડો. કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જે પેઇડ એપ્લિકેશનો યુઝ કરતા હોય અને એટલો બધો એને ફાયદો ન થતો હોય અને એટલી ક્વોલિટી ન મળતી હોય તો આપણે અહીંયા એવું જ ફ્રીમાં ક્વોલિટી વાળું આપીએ છીએ. તો થોડુંક મારી મહેનત બધા જ લોકો સુધી પહોંચાડો વિદ્યાર્થી મિત્રો. તો હવે વાત કરીએ કે આપણે વાત તમને ખ્યાલ છે આપણી ભણાવવાની જે પદ્ધતિ છે જેમાં આપણે વાત કરતા હોઈએ છીએ કોઈ એક પ્રશ્ન છે એ પ્રશ્નના આધારે આખો આપણો લેક્ચર છે એ ડાયરેક્શનમાં જતો હોય છે. તો પહેલા એક મોડેલ પ્રશ્ન છે જેના વિશે આપણે વાત કરીએ કે
A disrupting parliament session is an opportunity lost to discuss the critical issue of public importance. કે શું કીધું છે કે આ જો પાર્લિમેન્ટમાં આવું કોઈ ડિસ્ટ્રપ્શન થતું હશે, પાર્લિમેન્ટના જે આપણે સંસદના જે સેશન છે એમાં કોઈ આવી વ્યવધાન અથવા બાધા આવતી હોય કે જેના લીધે ઓપોર્ચ્યુનિટી એક એવી તકો એ ખોઈ બેસે છે. કેવી તકો ખોઈ બેસે કે જે ડિસ્કસ કરવાના હોય એકદમ ક્રિટિકલ ઇસ્યુ ઓફ પબ્લિક ઇમ્પોર્ટન્સ, કે જે એકદમ લોકોના જે મહત્વના એવા ઇસ્યુ છે, જે એવી આમ કહેશે કે એવી ચર્ચાઓ છે, એ ચર્ચાઓ અહીંયા છે, એ જે તક છે એ તમે ખોઈ બેઠો છો વિદ્યાર્થી મિત્રો. ક્યારે? કે જ્યારે આવો પાર્લિમેન્ટ સેશનમાં ડિસ્ટર્બન્સ થતું હોય ત્યારે. એન્ડ ઇટ અલ્ટિમેટલી મેક ધ કોમન મેન સફર. કે આ છે વિદ્યાર્થી મિત્રો કે જે લોક મહત્વના જે મુદ્દાઓ છે એની જે યોગ્ય રીતે ચર્ચા નથી થતી, જેના લીધે આ જે સફર કોણ કરે છે, જે મુશ્કેલીમાં કોણ મુકાય છે, તો જે એક સામાન્ય માણસ છે એને આ બધું છે એ ભોગવવું પડતું હોય છે. ક્રિટિકલી એનાલાઇઝ કે એનું આપણે વિશ્લેષણ, વિવેચનાત્મક વિશ્લેષણ કરો. તો આ પ્રશ્ન વિશે આખો જે આપણો પ્રશ્ન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કે આ રીતે જે સદનમાં કે સંસદનું વિક્ષેપજનક સત્ર જાહેર મહત્વના જે જટિલ એકદમ મુદ્દાઓ છે એની મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક છે એ ગુમાવી દે છે, અને છેવટે સામાન્ય માણસોને તેનો સામનો છે એ કરવો પડે છે. આનું વિવેચનાત્મક વિશ્લેષણ કરો વિદ્યાર્થી મિત્રો. બીજો એક મોડલ પ્રશ્ન બનાવેલો છે તેના વિશે આપણે વાત કરીએ કે વોટ આર ધ રીઝન્સ ફોર ધ ડિસરપ્શન ઓફ ધ પાર્લિમેન્ટ સેશન. કે આના કારણો તમે જણાવો કે શા માટે આપણી જે સંસદ છે એ સંસદ બાધિત થઈ રહી છે, એના મુખ્ય કારણો વિશે ચર્ચા કરો. અને ત્યારબાદ બીજું એક સેન્ટેન્સ એવું કીધું છે કે સજેસ્ટ ધ મેઝર્સ which can help in better functioning of the houses. કે આપણું જે ગૃહ છે એ એક સારી રીતે બેટર ફંક્શનિંગ કરે, એટલે કે સારી રીતે ચાલે, તો એવા તમારે સજેશન આપવાના છે. તો આપણે અહીંયા એક એવો પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો કે આપણે એક સિચ્યુએશન બેઝ પ્રશ્ન. હવે આ પ્રશ્ન તમે ક્યાંય લક્ષ્મીકાંત સરની બુકમાં આવી રીતે આપણને ન જોવા મળે વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે કેવી રીતે કે આવા એડિટોરિયલ અલગ અલગ આપણે ભણેલા હોય કે જેમાંથી આપણે આવું બધું શીખી શકીએ. ત્યારબાદ સંસદના સત્રો આ તમને લક્ષ્મીકાંત સરની બુકમાંથી મળી રહેશે. તો તમે જોઈ શકો છો કે જે બજેટ સત્ર છે એ જાન્યુઆરીથી લઈ અને એપ્રિલ માસ દરમિયાન બજેટની પેશગી એટલે બજેટ છે એ સંસદમાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ ચોમાસુ સત્ર જુલાઈ મહિનાથી સપ્ટેમ્બરની આસપાસ, ઓલમોસ્ટ એકાદ મહિનો આગો પાછો હોય તો ચોમાસુ સત્ર છે એ જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર મહિનાની આસપાસ થતું હોય છે. અને આ જે ચોમાસુ સત્ર છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં જાહેર હિતની બાબતોની મુખ્ય રીતે આમાં ચર્ચા કરવામાં આવે છે. હવે તમને એમ થાય સાહેબ જાહેર હિતની મુખ્ય બાબતો એટલે શું, તો આપણે એની પણ વાત કરી દઈએ કે તમને જો ખ્યાલ હોય અત્યારે જે COVID-19 ના લીધે એક વસ્તુ આપણે યાદ રાખી, જાહેર હિતની બાબતો કોને કહેવાય? COVID-19 ના લીધે જે મધ્યમ વર્ગના જે લોકો છે, મધ્યમ વર્ગના લોકો ની પરિસ્થિતિ વધુ બેહાલ થઈ છે. પરિસ્થિતિ બેહાલ. ત્યારબાદ જે દિવસે ને દિવસે જે મંદી અને જે ભાવ વધારો થયેલો છે તો એની ઉપર ચર્ચા યોગ્ય રીતે નથી થતી, તેની ઉપર ચર્ચા નથી થતી. ત્યારબાદ બીજો લોક મહત્વનો મુદ્દો સ્વાસ્થ્યની સેવાઓ. ત્યારબાદ રસીકરણ છે એ દેશના બધા લોકો સુધી હજી શા માટે નથી પહોંચેલું? સરકારને વિપક્ષો દ્વારા આવા પ્રશ્ન પૂછવામાં આવે. લોક મહત્વના મુદ્દા, રસીકરણ સંબંધિત મુદ્દાઓ. તો આવા બધા એવા ઘણા બધા એવા મુદ્દાઓ છે, બેરોજગારીના મુદ્દાઓ, ગરીબીના મુદ્દાઓ કે જે ઈ કન્ટિન્યુ આવતા જ હોય જ્યાં સુધી ઈ દૂર ન થાય ત્યાં સુધી. પરંતુ અતિ મહત્વના જાહેર હિતના જે મુદ્દાઓ કહી શકીએ અત્યારે વર્તમાન સમયમાં કે જે આ ચોમાસુ સત્રમાં આપણે ડિસ્કશન કરવાના હોય એ ડિસ્કશન થતા નથી, અને માત્ર લડાઈઓ, શોરબકોર અને એકબીજાના એમ કહી શકીએ કે જે વિચારધારાઓ થોપવી એવા જ અત્યારે બજેટ સત્રમાં ચાલુ છે, જેના લીધે બજેટ સત્રનો સમયગાળો છે એ ટૂંકો કરવાની વાત છે એ અહીંયા થઈ રહી હોય છે. ત્યારબાદ જે આપણું સત્ર આવે છે એ શિયાળુ સત્ર આવે છે, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આ યોજાતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે અનુચ્છેદ 85 અંતર્ગત. હવે બધું જે છે એ થોડુંક બેઝિક છે, બેઝિક સમજાવી અને ફરી પાછું તમને આગળ જે આપણો લેક્ચરનો જે પ્રશ્ન હતો એના વિશે આપણે વાત કરશું. અનુચ્છેદ 85 માં શું કીધેલું છે કે અનુચ્છેદ 85 માં એવું કીધેલું છે કે રાષ્ટ્રપતિ છે એ સમય અનુસાર
સમય અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા સંસદના જે સદનો છે એ સદનની શું બોલાવે છે? બેઠક બોલાવે છે. કોના દ્વારા બોલાવવામાં આવે છે? અનુચ્છેદ 85 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા છે આ સંસદના જે બેઠક છે એ બેઠક બોલાવવામાં આવતી હોય છે. સંસદના જે ગૃહોની બે બેઠક વચ્ચેનો મહત્તમ સમયગાળો, જો આ વસ્તુ ખાસ યાદ રાખજો, તમને અહીંયા લખેલું છે મહત્તમ સમયગાળો કેટલા મહિનાનો હોવો જોઈએ? 6 મહિનાનો હોવો જોઈએ. ત્યારબાદ આ બધું પ્રિલિમમાં તમને આવતું જ હશે, પ્રિલિમમાં તમે વાંચેલું પણ હશે વિદ્યાર્થી મિત્રો. એવી હું એક આશા રાખું છું કે મારા જેટલા પણ અહીંયા વ્યુઅર્સ છે જે મારા એમ કહી શકાય એડિટોરિયલ જોતા હશે એનું બેઝિક તો ક્લિયર જ હશે વિદ્યાર્થી મિત્રો. તેમ છતાં ન પણ હોય, અમુક એવા નવા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ જે લેક્ચર જોતા હોય અને એને ખ્યાલ ન હોય કે આ સર શું કરાવે છે, તો એના માટે પણ આવું બેઝિક નોલેજ છે એ આપણે લઈને આવેલા છીએ. ત્યારબાદ 86 માં એવું લખેલું છે કે રાષ્ટ્રપતિ છે એ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કે કોઈ એક ગૃહ ખાસ એક હેતુ માટે જ્યારે બોલાવવાનું હોય તો એની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે, એને સત્તા મળેલી છે અનુચ્છેદ 86 અંતર્ગત વિદ્યાર્થી મિત્રો, 86 અંતર્ગત. ત્યારબાદ અનુચ્છેદ જે 87 છે જેમાં એવું લખેલું છે કે ચૂંટણી પછીના પહેલા સત્રને અને સંસદની જે પ્રથમ વર્ષની જે પ્રથમ જે બેઠક છે, પ્રથમ જે સત્ર છે એ સત્રને જ્યારે સંબોધન કરવાની વાત હોય ત્યારે સંબોધન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા છે એ સંયુક્ત બેઠક બોલાવી અને આખા જે નવી જે આખી સંસદ જે ભરાણી હોય છે એ સંસદને શું કરે છે? સંબોધિત કરે છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ચૂંટણી પછીની વાત કરેલી છે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ચૂંટણી પછીના જે પહેલા સત્રમાં કે જે બધા નવા લોકો એમાં આવેલા હોય ચૂંટાઈને, અને એ જે સંસદનું જ્યારે પહેલું જે સત્ર સેશન જે યોજાશે અને એ સેશનને સંબોધવાનું કામ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ પોતે, અનુચ્છેદ 87 મુજબ. ચલો કમ્પ્લીટ આટલું. ત્યારબાદ આપણે વાત કરીએ કે સંસદના સત્રોની હવે વાત કરીએ કે જે આપણો એડિટોરિયલ છે એ બાજુ આપણે આવી જઈએ કે સંસદના જે સત્રો છે આ સત્રમાં ગયા વર્ષે COVID-19 ના લીધે પણ આપણો જે આ જે સત્રનો જે સમયગાળો હતો એ કેવો કરવામાં આવ્યો હતો? ઓછો કરી દેવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો, કે લીધે સત્રોને ટૂંકાવવામાં આવેલો હતો. આ વર્ષે જે બજેટ સત્રને રાજ્યોની ચૂંટણીના કારણે, જો આ એક મુદ્દો આપણે એમ કહીએ કે આ પોલિટિકલ પગલું કહી શકે વિદ્યાર્થી મિત્રો, કે રાજ્યોની ચૂંટણી છે તો જે તે રાજ્યોમાં તમારે જે પોલિટિકલ જે નેતાઓ છે એને તમે ખડા કરો. તમે શા માટે દેશના આ જે સંસદનું જે કામ છે લોકોના પ્રશ્નોને સાંભળવાનું અને લોકોના પ્રશ્નોને ચર્ચા કરવાની, એને તમે શા માટે ટૂંકી કરો છો? પોતાના હિત માટે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ પણ એક પ્રશ્ન અહીંયા આવી ગયો છે કે સંસદનું જે સત્ર છે આ વર્ષે રાજ્યોની જે ચૂંટણીના કારણે ટૂંકાવવામાં આવ્યું હતું અને આ સિવાય સંસદમાં ઘણી બધી એવી ચર્ચાઓ થતી હોય છે, શોરબકોર થતો હોય છે, જેના લીધે જે સંસદના સત્રો છે એના કાર્યમાં વ્યવધાન અથવા મુશ્કેલી આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે સાંસદોના શિસ્તહીન આચરણનો. હવે તમને એમ થાય કે શા માટે આવા સંસદ છે એ આવી રીતે બાંધતા હશે, આ પછી આવી રીતે ઉપાડીને એને બહાર મૂકવા જવા પડે બાઉન્સરને બોલાવીને, તો આવું શા માટે કરતા હશે? અને જે અધ્યક્ષ મહોદયા હોય એની સામે બિલ અથવા જે કાંઈ પણ કાગળ હોય તો એની સામે એને ફેંકતા હોય છે. શા માટે આવું કરતા હોઈએ છે? એને એક પોતે એક માનવી છે અને એ પોતે એક એમ કહી શકે કે આટલા બધા લોકોનું પ્રતિનિધિત્વ કરતો હોય તો એને આવું વર્તન છે આજે પણ નહીં, પરંતુ વિદ્યાર્થી મિત્રો કે ક્યારે આવું કરતો હશે કે જ્યારે એની સાથે એવું સંસદમાં વર્તન થતું હોય, જ્યારે જે જનતાનું જે પ્રતિનિધિત્વ કરે છે એનો અવાજ એને સંભળાવી ન શકતો હોય અને એના અવાજને દબાવવામાં આવતો હોય, ત્યારે એને એટલો ગુસ્સો આવતો હોય કે હું આટલા લોકોનું પ્રતિનિધિત્વ કરું છું અને હું અહીંયા એના માટે જ બેઠેલો છું કે મારી જે જનતા છે એના પ્રશ્નોનું હું અહીંયા સંસદમાં ડિસ્કશન કરું. તો એવું જ્યારે ન થતું હોય ત્યારે એ વ્યક્તિને આવો ગુસ્સો આવતો હોય છે, પરંતુ એ ગુસ્સાને કાબુમાં રાખવું જોઈએ, ગરિમાપૂર્ણ એનું વર્તન હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. નહીં તો અધ્યક્ષ મહોદય છે એને તરત શું કરી શકે છે? સસ્પેન્ડ કરી શકે છે. ફાર્મ લોમાં જે આપણો ખેડૂતનો જે ફાર્મરનો જે આખા જે લો પસાર થયેલા હતા એમાં પણ આવું થયેલું હતું વિદ્યાર્થી મિત્રો. અને ફાર્મ લો પણ એવી જ રીતે પસાર થયો હતો, માત્ર 20 થી 25 મિનિટમાં ત્રણ બિલ પસાર થઈ ગયા હતા. તો એના ઉપર એટલી ડિસ્કશન નહોતું થયેલું, જેના લીધે આવો જે અલગ અલગ જે સાંસદ સભ્યો હતા એ સાંસદ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવેલો હતો અને એની વિરુદ્ધ છે એ સસ્પેન્ડના પગલા લેવામાં આવેલા વિદ્યાર્થી મિત્રો. તો આવું ઘણું બધું થતું હોય છે, પરંતુ આપણો જે આન્સર છે એ થોડોક બેલેન્સ વેમાં હોવો જોઈએ. હું કોઈ એક પક્ષની વાત નથી કરતો. ફરી પાછા આમાં અમુક લોકો ફરી પાછા મોબાઈલ હાથમાં હોય, આપણા હાથમાં પાછા આમ કહી શકીએ કે મોબાઈલ અને ઇન્ટરનેટ એટલું બધું આમ ક્રાંતિ લાવી દીધું છે કે 2 મિનિટમાં કોઈને આમ નીચા પાડવા હોય તો તરત ફટ કરીને 2 મિનિટમાં નીચા પણ પડી જાય લોકો. એને એ ઇમેજ બનાવવામાં ઘણી બધી વાર લાગેલી હોય છે. તો આપણે કોઈ એક પાર્ટી કે પક્ષની વાત નથી કરતા. જે રીતે આપણને અહીંયા લેખકે જે રીતે આપણને આખું આમ કહી શકીએ કે લખાણ લખેલું છે
એ મુજબનો આખો મેં પ્રશ્ન બનાવેલો છે. તેમ છતાંય મેં આખો પ્રશ્ન બેલેન્સ્ડ વેમાં રાખવાની એક એમ કહી શકીએ કે પૂરો પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે કાલ સવારે એક ઓફિસર તરીકે સિસ્ટમમાં જવાનું છે કે નહીં કે કોઈ એક પોલિટિકલ પાર્ટીના એક અધ્યક્ષ અથવા નેતા તરીકે આપણે અપોઇન્ટ થવાના છીએ. તો આપણો જે વિચારધારા છે, આપણો જે ઓપિનિયન છે, એ હંમેશા કેવો હોવો જોઈએ? એક બેલેન્સ વેમાં હોવો જોઈએ અને લોકોના હિત માટેનો આખો જે આપણો ઓપિનિયન છે એ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે વાત કરીએ કે સાંસદોના શિસ્તહીન આચરણનું કારણ શું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સાંસદોમાં રહેલો જે અસંતોષ છે એ એક મુખ્ય કારણ છે. ત્યારબાદ પોતાની જે ફરિયાદો જે અધ્યક્ષ મહોદયને સંભાળવાની હોય, જે અધ્યક્ષ મહોદય જે તમે એક વખત છે ને એ લોકસભા અથવા રાજ્યસભા ટીવી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે અધ્યક્ષ મહોદય, આ મેં શબ્દ એમાંથી જ સાંભળેલો છે કે જ્યારે કોઈ એક સાંસદ છે એ બોલતો હોય અધ્યક્ષ મહોદય અને એ રીતે બોલતો હોય અને અધ્યક્ષ મહોદય ફરી પાછા એને ટકોર કરે, ચાલુ એની સ્પીચ હોય અને અધ્યક્ષ મહોદય એને ટકોર કરે કે છેલ્લી 5 મિનિટ આમ ડંગ વગાડે, એની આ બેલ હોય એ ડંગ વગાડે, બેલ વગાડે છેલ્લી 5 મિનિટ, તો પોતાની લિંક કેટલી તૂટી જાય કે જે આખો લોકપ્રતિનિધિના જે પ્રશ્નો બોલતો હોય છે એમાં એની લિંક છે એ આખી તૂટી જતી હોય છે. તો આવી રીતે આવું થતું હોય છે. ઉપરાંત એને વારે ઘડીએ ટકોર કરવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો અને યોગ્ય સમય પણ એને ફાળવવામાં આવતો નથી, જેના લીધે એનામાં એક અસંતોષ રહેલો છે. પોતાની ફરિયાદો માટે અપૂરતો સમય આપવામાં આવે છે. ત્યારબાદ સરકારનું અનુત્તરદાયી વલણ, તો સરકારને ઘણા બધા એવા પ્રશ્નો પૂછવામાં આવે તો સરકાર માત્ર હસીને કાઢી નાખે અથવા એને ગણકારે નહીં, એના અલગ અલગ એમ કહી શકે કે ઉત્તરો આપે, યોગ્ય સીધો આન્સર ન આપે, તો આવા સરકારના અનુત્તરદાયી વલણોના લીધે. ત્યારબાદ રાજનૈતિક પક્ષોનું પોતાના સદસ્યોને સંસદીય નિયમો અને જે માપદંડો અનુસાર અનુશાસિત ન કરવા, કે જે અમુક જે પાર્ટીના પક્ષો છે એને ખબર છે કે આપણી પાર્ટીની મેજોરિટી વધારે છે, અધ્યક્ષ જે છે એ આપણી પાર્ટીને છે, આપણે જેમ કહેશું એમ થશે, પરંતુ રિયલમાં વિદ્યાર્થી મિત્રો એવું નથી હોતું. રાજનૈતિક પક્ષો પોતાના જે સદસ્યો છે એ સદસ્યોને જે સંસદીય જે નિયમો છે, સંસદમાં જે રીતે તમારે શિસ્તબદ્ધ વર્તન કરવું જોઈએ એ વર્તન કરતા નથી, અનુશાસિત કરતા નથી. અને સંસદને બાધિત કરવા બદલ ત્વરિત કાર્યવાહીનો અહીંયા જે નિર્ણય લેવો જોઈએ એનો આપણને શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. આ બધું લેખક દ્વારા કહેવામાં આવ્યું છે. કોઈને એવું ન થાય કે આ એક પોલિટિકલ પાર્ટીની વિરુદ્ધમાં બોલે છે. વિદ્યાર્થી મિત્રો, હું છે એ એકય પક્ષનો નથી, હું એક વિદ્યાર્થી છું અને હું એક શિક્ષક છું. પછી વિદ્યાર્થી મિત્રો, તો આ આપણે જે એડિટોરિયલમાં જે લખેલું છે એના આધારે હું તમને અહીંયા વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. અને આ તમે લખી શકો, કારણ કે આ એમ કહી શકે કે કોઈ બેઝિક જે આપણા જે સમસ્યાઓ છે અને એ સમસ્યાનું સમાધાન પણ આપણે લખવાનું, ખાલી સમસ્યાઓ નહીં બતાવવાની વિદ્યાર્થી મિત્રો. એ આપણે આગળ સમજાવું છું કે 2001માં વિધાનમંડળમાં અનુશાસન અને મર્યાદા જળવાય એના માટે જો આ પછી આપણે એક રેફરન્સ આપવાનો કે સરકાર ઓલરેડી આવો કાયદો છે એ ઘડન કરેલો છે, પરંતુ એ કાયદામાં જોગવાઈ કરેલી છે કે સંસદમાં એક દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા મોટા નેતાઓ અટલ બિહારી વાજપેયી છે અને ત્યારબાદના એમ કહી શકે બહુ મોટા મોટા નેતાઓ દ્વારા આ સંસદનું આ જે સત્રનું એક દિવસનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં અનુશાસન અને મર્યાદા જળવાઈ રહે સાંસદમાં એના માટેના નિયમો છે એ ઘડવામાં આવેલા હતા. અને પ્રધાનમંત્રી સહિત ઘણા બધા જે પક્ષના જે નેતાઓ હતા એ સમયના એ હાજર રહેલા હતા અને આ સંમેલનમાં જે ઉપર જણાવેલી જે બાબતો છે એ બાબતના સંદર્ભમાં સંસદમાં આવતા જે વ્યવધાન પાછળ જે જવાબદાર છે એ ગણવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો. જે બાબતો છે એ મેં તમને જણાવેલી કે સંસદમાં છે એક એવા નિશ્ચિત આદર્શ આચાર સંહિતા છે એ લગાડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જેના આધારે સાંસદો છે એ યોગ્ય પ્રકારનું વર્તન કરે. ઓકે, તો હવે જોઈએ એ આચાર સંહિતા કેવા લગાડવા જોઈએ. તો આપણે લખેલું છે કે વર્ષ 1952 થી સંસદના ગૃહો દ્વારા સંસદો માટે આચાર સંહિતા છે એ તૈયાર કરવામાં આવેલા હતા 1952 થી. અને આ જે આચાર સંહિતા છે એ અન્યોને ભાષણને બાધિત ન કરે. જો ખાસ છે, અન્યોના ભાષણને બાધિત ન કરવાના, ભાષણ દરમિયાન શાંતિ જાળવવાના અને સંસદની જે કાર્યવાહી જે થતી હોય એમાં બાધા ન પહોંચાડવાના સૂચનો છે એ ઓલરેડી આપણે કઈ સાલમાં 1952માં નક્કી કરેલા હતા, પરંતુ એનું પાલન થાય છે ના વિદ્યાર્થી મિત્રો, એનો અભાવ આપણને જોવા મળેલો છે. ત્યારબાદ આપણે જોઈએ કે નવા નિયમો મુજબ સંસદોએ ગૃહમાં નારાજગી ન કરવી, પ્લે કાર્ડ તરીકે પ્રદર્શન ન કરવું, વિરોધ પ્રદર્શન માટે કોઈ દસ્તાવેજ ફાળવા નહીં, પરંતુ અહીંયા
ફાળવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ગૃહમાં કોઈ કેસેટ કે ટેપ રેકોર્ડર ચલાવવું નહીં વગેરેની જોગવાઈ હોવા છતાં પણ આ બધી પ્રક્રિયાઓ છે એ તમને જોવા મળી રહેલી છે. અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આવી જે પ્રક્રિયાઓ છે એ આવી પ્રક્રિયાઓ થયેલી સંસદમાં જોવા મળે છે અને એને વિરુદ્ધ પણ એવો કોઈ ત્વરિત જે કાર્યવાહી લેવાની હોય એ ત્વરિત કાર્યવાહી લેવામાં આવતી નથી. 1989 ના જે નિયમો છે લોકસભાના અધ્યક્ષને સંસદના કામમાં બાધારૂપ કરનાર જે કોઈ પણ વ્યક્તિ છે ઉત્પન્ન કરનાર સદસ્યને શું કરવામાં આવે છે સસ્પેન્ડ કરવાનો અધિકાર જે તે લોકસભાના અધ્યક્ષને 1989 ના નિયમમાં જ આપી દીધેલો હતો અને એ મુજબ જ્યારે ફાર્મ લો જ્યારે પસાર થયા ત્યારે એમાં 7 જે સાંસદો હતા એને સસ્પેન્ડ કરેલા હતા વિદ્યાર્થી મિત્રો. આંકડો રિયલમાં ખ્યાલ નથી, 7 અથવા 8 જેવા સાંસદો હતા એને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા વિદ્યાર્થી મિત્રો, કે જે અધ્યક્ષની કામગીરીમાં જે બાધારૂપ જે બને છે એના લીધે આ જે છે એ કાર્યવાહી સસ્પેન્ડની જે કાર્યવાહી છે એ કરવામાં આવેલી હતી. ત્યારબાદ સંસદના જે કામકાજી જે દિવસો છે વિદ્યાર્થી મિત્રો, એ સંસદના કામકાજીના દિવસોમાં બંધારણના સૂચનો ઘણી વખત અપાયા છે કે પરંતુ તેને હજુ સુધી છે એ યોગ્ય રીતે જે લાગુ થવા જોઈએ એ લાગુ થયેલા નથી. હાલ સુધી સરકાર જ નક્કી કરે છે કે આ રીતે આપણે નક્કી એમ કહીએ કે જનરલી એવા નિર્ણયો છે જે કાંઈ પણ ફરિયાદો છે એ ફરિયાદોના આધારે જે લોકસભા અથવા જે રાજ્યસભામાં જનરલી જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે કે આપણે આ રીતે આખી કાર્યવાહી છે એ ચલાવશું અને સંસદની બેઠક ક્યારે બોલાવી તેને ક્યારે સ્થગિત કરવી એ બધું નક્કી કોના દ્વારા થતું હોય છે તો પ્રધાનમંત્રી મંડળ અને જે પીએમ દ્વારા રાષ્ટ્રપતિને સલાહ આપી અને આ બધી જે કાર્યવાહીઓ છે એ કરવામાં આવતી હોય છે. તો હવે આનો આપણે ઉપાય શું કરવો જોઈએ કે સંસદ છે એ યોગ્ય રીતે ચાલે એનો ઉપાય શું છે તો એના વિશે આપણે વાત કરીએ કે સંસદના સૌપ્રથમ તો પહેલા શું કરવું જોઈએ કે સંસદ જે યોજાય છે તો એના જે કામકાજી જે દિવસો છે એ દિવસોમાં શું કરવો જોઈએ વધારો કરવો જોઈએ જેના લીધે લોક મહત્વના જે મુદ્દાઓ છે લોક મહત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર શું કરી શકીએ યોગ્ય રીતે ચર્ચાઓ કરી શકીએ યોગ્ય રીતે એને સરકાર પાસે જવાબ માંગી શકીએ. વિપક્ષ જે પોતાનો રોલ છે વિપક્ષનો રોલ મહત્વનો ભજવવાનો હોય છે મહત્વનો ભજવવો જોઈએ અને સરકારે વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા જે પ્રશ્નો છે એનું યોગ્ય રીતે સચોટ રીતે આન્સર છે એ આપવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જે મુદ્દો છે કે ઘણા વિકસિત એવા દેશો છે એ વિકસિત દેશોમાં આખા વર્ષ દરમિયાન છે એ સંસદનું કાર્ય ચાલતું હોય છે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે અહીંયા તો માત્ર આપણે આવી રીતે 3 સેશન યોજવામાં આવે છે બહુ બધો પગાર લેતા હોય છે આ બધા લોકો મહિને 2.5 થી 3 લાખ રૂપિયા લોકો લેતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એનો પગાર આટલો હોય છે અને પાછું એ જ્યારે સંસદ જ્યારે બનેલા હોય તો એ લોકોને અલગ જ્યારે સેશન હોય તો દિલ્હીમાં એને અલગ આખો આવાસ આપવામાં આવે છે. તો આ બધી ફેસિલિટી છે એ ભલે આપવામાં આવતી ભલે આપણા ટેક્સ જે આપણે જે ટેક્સ ભરી છે એના આધારે આ બધી ભલે ફેસિલિટી લે પરંતુ આપણા જે મહત્વના જે મુદ્દાઓ છે એનું ડિસ્કશન પણ કરે જેના લીધે આપણે એને અપોઇન્ટ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. તો એ બધું થાય નહીં કે એ માત્ર પોતાની રીતે પોતાની જે વિચારધારાઓ છે એ વિચારધારાઓ મુજબ દેશને ચલાવે વિદ્યાર્થી મિત્રો. ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ વિપક્ષને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉચિત એવા અવસરો આપવા જોઈએ તથા આપણે શકીએ કે જે વિપક્ષ છે એ વિપક્ષને સરકાર દ્વારા કોઈ પણ એવી પોલિસી લઈ આવી છે કોઈ પણ એવા મુદ્દાઓ લઈ આવેલા છે તો એ વિપક્ષને એક એવો યોગ્ય એક અલગ સમય ફાળવવો જોઈએ યોગ્ય અલગ સમય ની ફાળવણી કરવી જોઈએ કે જેના આધારે માત્ર વિપક્ષ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે અને એનો આન્સર જ માત્ર જે સરકાર જે ચાલુ જે સરકાર હોય એ સરકાર દ્વારા એનો આન્સર આપવામાં આવે. તો એક અલગ આખો એવો સેશન યોજી દેવામાં આવે જે સેશન બનાવવાનું હોય તો એમાં 7 દિવસ માત્ર અથવા 3 થી 4 દિવસ એવા તમે રાખી દો કે જેના આધારે વિપક્ષ માત્ર છે એ બોલે વિપક્ષ માત્ર છે એ સંસદમાં જે કાંઈ પણ સરકારની રણનીતિ છે સરકારે જે કાંઈ પણ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરેલું છે તો એની ટીકાઓ કરી શકે અને એમ કહી શકે કે જે દેશમાં એનો વિપક્ષ એકદમ મજબૂત હોય એ દેશના જે લોકો છે એ વધારે સુખી હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો વિપક્ષને ઉચિત અવસર નહીં મળે
તો વધુ દિવસો સુધી સંસદનું જે કામકાજમાં પણ વ્યવધાનની સમસ્યા કેવી થશે? દૂર નહીં થઈ શકે વિદ્યાર્થી મિત્રો. કારણ કે વિપક્ષના જ અમુક લોકો દ્વારા એને બોલવામાં ન આવવા દેવામાં, એને યોગ્ય સમય ન ફાળવવામાં સંસદની જે કામગીરી ચાલુ હોય એમાં શું કરશે? વચ્ચે વચ્ચે વ્યવધાન કરશે, વચ્ચે વચ્ચે બોલશે, વચ્ચે વચ્ચે શોરબકોર કરશે. યોગ્ય રીતે સંસદની જે કાર્યવાહી છે એ યોગ્ય રીતે ચાલશે નહીં. જેના લીધે પણ આપણે એમ કહી શકીએ કે જે ચર્ચાઓ થવી જોઈએ, જે યોગ્ય રીતે એની પ્રક્રિયાઓ મુજબ બાકી જે પોલિસીનું જે નિર્માણ થતું હોવું જોઈએ એ થતું જોવા મળતું નથી. હવે એ જો સોલ્યુશન લાવવું હોય તો વિપક્ષને બોલવાનો મોકો આપી દો, વિપક્ષને યોગ્ય એક દિવસો આપી દો, જેના લીધે સંસદની જે કાર્યવાહીમાં જે ડિસ્ટ્રપ્શન કરતા હોય એ ડિસ્ટ્રપ્શન કરતા બંધ થઈ જાય. ત્યારબાદ સંસદને મજબૂત બનાવવી જોઈએ. મહત્વના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે એક અલગ પ્લેટફોર્મ અથવા ફોરમની એક ભૂમિકા છે એ વધારવી જોઈએ. કારણ કે આ જે લોક મહત્વના મુદ્દાઓ છે એનું સોલ્યુશન છે એ પણ ઝડપથી આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. જેમ કે બધા જ દેશમાં બધા લોકોને વેક્સિન કેવી રીતે આખી સરળતાથી મળશે એની આખી સિસ્ટમ ડેવલપ કરતી હોવી જોઈએ. અત્યારે એવા ઘણા બધા એવા આપણા દેશમાં લોકો છે કે જે ડિજિટલી રીતે સાક્ષરતા ધરાવતા નથી. તો હવે એ લોકોને જ્યારે વેક્સિન મેળવવી હોય તો અમુક લોકો પાસે ઇન્ટરનેટનો પણ અભાવ છે, અમુક લોકોને એપ્લિકેશન યુઝ કરતા નથી આવડતી, અમુક લોકોને જે કંઈ પણ આ જે મુદ્દાઓ છે, ઘણા બધા એવા મુદ્દાઓ છે જે આ એમ કહી શકે લોક મહત્વના મુદ્દાઓ છે, તો એનો એક સરકાર દ્વારા એક ઉચિત આન્સર છે એ મળતો હોવો જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ વિધાનમંડળની ભૂમિકા વધારે મજબૂત બનાવવી જોઈએ, જેથી કાર્યવાહીમાં વ્યવધાન છે એ ઉત્પન્ન ન થાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદેશોમાં જે વિપક્ષને ચર્ચા કરવા માટે જે અવસરો આપવાની જે જોગવાઈઓ છે તો એ જોગવાઈઓ વિશે હવે આપણે જોશું કે વિદેશમાં છે એ અલગ અલગ આપણે એમ કહી શકીએ કે ચર્ચા કરવા માટે તકો આપવામાં આવે છે જે વિપક્ષ હોય છે એને. તો એના વિશે અલગ અલગ ઉદાહરણો અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો કે જે બ્રિટન છે, બ્રિટનમાં વર્ષમાં 100 થી વધુ દિવસો માટે બેઠક બોલાવવામાં આવે છે. ઉપરાંત તેમાં ચર્ચાનો એજન્ડા તૈયાર કરવામાં આવે છે અને આ જે 100 થી વધારે દિવસોમાં 365 દિવસ હોય એમાંથી 100 થી વધારે દિવસોમાં સંસદમાં બેસવાનું હોય છે આ બધાએ. અને એમાં જે 100 થી વધારે દિવસોમાં વિપક્ષોને છે એ 20 દિવસનો એવો સમયગાળો આપવામાં આવે છે કે જેમાં પોતાનો અવાજ એ ઉઠાવી શકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિપક્ષની આપણે વાત કરીએ તો વિપક્ષના જે મુખ્ય પક્ષને ચર્ચા માટે વિપક્ષમાં અલગ અલગ, કારણ કે એક હોય એ રૂલિંગ પાર્ટી હોય જે સરકાર હોય અને જે રૂલિંગ પાર્ટીમાં ન હોય અથવા ગઠબંધનની સરકાર હોય તો અલગ અલગ જે પક્ષો છે એ અલગ અલગ પક્ષો દ્વારા આ જે સરકારનું નિર્માણ થયેલું હોય છે અને આ જે પક્ષો છે એમાંથી અલગ અલગ આપણે એમ કહી શકીએ અલગ અલગ જે એની જે અન્ય જે પક્ષો હોય છે, અન્ય પાર્ટીના જે સભ્યો કે જે સંસદ સભ્યમાં ચૂંટાઈને આવેલા હોય છે એ બધા છે એ વિપક્ષમાં ગણવામાં આવતા હોય છે અને જે વિપક્ષમાં અલગ અલગ પક્ષો છે એ ગણવામાં આવતા હોય છે અને એ વિપક્ષમાંથી જે સૌથી વધારે જે સીટો ધરાવતો હોય જેને આપણે મુખ્ય વિપક્ષ તરીકે ઓળખી શકીએ. તો આ જે વિપક્ષનો જે મુખ્ય જે પાર્ટીની જે ચર્ચા છે એ મુખ્ય પાર્ટીની ચર્ચા માટે 17 દિવસો આપવામાં આવતા હોય છે, જ્યારે બાકીના જે દિવસો સૌથી મોટા વિપક્ષના દળો માટે છે એ આપવામાં આવતા હોય છે. આ દિવસો વિરોધી દળને મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ હોય છે એના ઉપર રાષ્ટ્રવ્યાપી ધ્યાન છે એ કેન્દ્રિત કરવાનો એક અવસર છે એ આપતા જોવા મળતા હોય છે. કેનેડામાં પણ આવી જ રીતે એક સિસ્ટમ છે. કેનેડાની આપણે અહીંયા વાત કરીએ કે કેનેડામાં પણ આવી જ રીતે વિપક્ષોને માટે એક દિવસો છે એ ચર્ચા કરવા માટે એક દિવસો એના નક્કી કરવામાં આવતા હોય છે. તો હવે આપણે જે જોશું અહીંયા તમારો જે આન્સર છે એ આન્સર અહીંયા પૂરો થઈ ગયો છે કે આવી રીતે અલગ અલગ પ્રકારના સરકારને આવી સલાહો આપી શકીએ કે આવું તમે છે એ આખું મિકેનિઝમ એવું ગોઠવી શકો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે જે આપણે જોવાનું છે, મેં તમને કીધું હતું કે માત્ર તમને 15 થી 20 મિનિટની અંદર આખું સંસદ છે, હું તો 15 મિનિટ જ કહું છું, તો આ 15 મિનિટની અંદર જે સંસદ છે એનું બેઝિક જે છે એ આખું કમ્પ્લીટ કરાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા આપણને એમ થાય કે સંસદમાં કોનો સમાવેશ થાય છે, ચલો તમારે કમેન્ટ કરી અને મને જણાવવાનું છે કે જે સંસદ છે સંસદની અંદર કોનો સમાવેશ થાય છે. 3 બાબતો છે એ 3 બાબતો તમે બધાએ ફરજિયાતપણે કમેન્ટ કરવાની છે કે સંસદમાં કયા કયા જે અંગ છે એનો સમાવેશ થાય છે. હું આન્સર નહીં આપું, હું તમારી કમેન્ટ જોઈશ અને રિપ્લે પણ કરીશ અને થેન્ક યુ પણ કહીશ વિદ્યાર્થી મિત્રો, લાઈક પણ કરીશ. તો ફરજિયાતપણે બધાએ કમેન્ટ છે એ કરવાની છે અને લેક્ચરને ખાસ
આ મેમ કહી શકે રેકોર્ડિંગ લેક્ચર મૂકેલો છે એટલે બધા જ લોકો સુધી પહોંચાડજો કે જે લોકો 6 વાગે રાહ જોતા હોય છે એ 6 વાગે મુકાઈ જ જશે, પરંતુ તમે જોઈન થાવ તો તમારા જેટલા પણ ગ્રુપ હોય ત્યાં આ લેક્ચરને પહોંચાડજો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે બેઝિક જે માહિતી છે એ બેઝિક માહિતીની વાત કરી દઈએ ઝડપથી. રાજ્યસભા અને લોકસભા. તો રાજ્યસભાની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા સૌપ્રથમ જો રાજ્યસભાની આપણે વાત કરીએ તો બેઝિક થી ચાલુ કરી અને મુખ્ય જે મુદ્દાઓ છે એ અહીંયા તમારા માટે લીધેલા છે. તો રાજ્યસભામાં તો સૌપ્રથમ અહીંયા કે તમને ખ્યાલ છે કે એની જે ચૂંટણીની જે પદ્ધતિ છે એ કેવી છે, તો પરોક્ષ ચૂંટણીની પદ્ધતિ ચૂંટવામાં આવે છે. આપણે રાજ્યસભાના મેમ્બરોને મતદાન કરવા જતા નથી વિદ્યાર્થી મિત્રો. તો એનું ચૂંટણીની પદ્ધતિ કઈ છે, તો સમપ્રમાણ પ્રતિનિધિત્વ એકલ સંક્રમણીય મતના સિદ્ધાંતોના આધારે રાજ્યસભાની શું થાય છે, ચૂંટણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ હવે જો આપણે વાત કરીએ કે ચૂંટવામાં આપણે મતદાન કરવા નથી જતા, તો કોના દ્વારા આ જે રાજ્યસભાના સભ્યો છે એ ચૂંટવામાં આવે છે, તો રાજ્યોની જે વિધાનસભા છે એ વિધાનસભામાં જે ચૂંટાયેલા સભ્યો છે એ જ સભ્યોમાંથી રાજ્યસભામાં સભ્યોને ચૂંટવામાં આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશોના જે પ્રતિનિધિઓને રાજ્યસભામાં કેવી રીતે ચૂંટવામાં આવે છે, તો સંસદ દ્વારા એક કાયદો ઘડી અને એક સમિતિનું નિર્માણ કરી અને એની જે ચૂંટણી છે એ નક્કી કરવાની સત્તા કોની પાસે છે, તો એ સંસદ પાસે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આ બાજુ હવે આપણે લોકસભાની વાત કરી દઈએ. તો આ આપણે અનુચ્છેદ શું આવશે, અનુચ્છેદ 80 આવશે અને આ આવશે અનુચ્છેદ 81. જો ભૂલ ન થતો હોય તો કમેન્ટમાં જણાવી દેજો, બરોબર હોય કદાચ મારી મિસ્ટેક થઈ જતી હોય, કારણ કે મારું છે એવું છે કે અનુચ્છેદમાં હું 1 થી લઈ અને 51 ક સુધીની પરફેક્ટ આપણી છે, પરંતુ અમુક અનુચ્છેદ છે એ મહત્વની ન હોય તો ભૂલાઈ જતી હોય છે એટલા માટે. ત્યારબાદ લોકસભાની આપણે વાત કરીએ તો એની જે ચૂંટણી છે એ ચૂંટણી આપણે પોતે જ મત આપવા જતા હોય, એટલે કે કેવી છે ચૂંટણી, પ્રત્યક્ષ ચૂંટણી છે. અને એ જે ચૂંટણી છે એ કેવી રીતે થતી હોય છે, તો પ્રાદેશિક પ્રતિનિધિત્વ પ્રણાલીના આધાર મુજબ, જેમાં એક કોન્સ્ટિટ્યુઅન્સી નક્કી કરવામાં આવે છે જેને સીમાંકન કહી શકીએ, અને એ કોન્સ્ટિટ્યુઅન્સી કોના દ્વારા નક્કી કરવામાં આવે છે, તો સીમાંકન પંચ દ્વારા આ જે મત વિસ્તારો છે એ મત વિસ્તારો નક્કી કરવામાં આવતા હોય છે. 60 લાખની જનસંખ્યાના આધારે એક જે મત વિસ્તાર છે એવું સામાન્યપણે જોવા મળતું હોય છે, જ્યાં એનાથી ઓછી હોય ત્યાં અપવાદરૂપ હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે કાયમી ગૃહ છે. તમને બધાને ખ્યાલ છે કે જે રાજ્યસભા છે એ રાજ્યસભા કેવું ગૃહ છે, કાયમી ગૃહ છે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં એનું વિસર્જન છે એ થતું જોવા મળતું નથી, પરંતુ રાજ્યસભાના જે સભ્યોનો જે કાર્યકાળ છે એ નિશ્ચિત કરાયો નથી. આપણને બંધારણમાં છે એ બંધારણમાં રાજ્યસભાના જે સભ્યો છે એનો જે કાર્યકાળ છે એ નિશ્ચિત કરાયો નથી, પરંતુ તેને નિશ્ચિત કરવાની સત્તા કોને અપાયેલી છે, તો એને નિશ્ચિત કરવાની સત્તા સંસદને અપાયેલી છે. આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. તમને એમ થાય કે સાહેબ રાજ્યસભાનો કાર્યકાળ તો નિશ્ચિત, ભલે એનો વિસર્જન નથી થઈ શકતું, કાયમી ગૃહ છે, પરંતુ એના સભ્યોનો કાર્યકાળ છે એ નિશ્ચિત કરાયો પણ નથી, બંધારણમાં એનો ઉલ્લેખ પણ નથી. એની સત્તા કોને આપેલી છે, તો એની સત્તા સંસદને આપેલી છે. જ્યારે આપણે અહીંયા વાત કરીએ કે 42માં બંધારણીય સુધારા મુજબ સીમાંકનની આપણે વાત કરશું કે 42માં બંધારણીય સુધારા 1976 મુજબ લોકસભાની જે બેઠકો છે એ કઈ વસ્તી ગણતરી મુજબ છે એ મત વિસ્તારો નક્કી કરેલા છે હાલમાં, તો હાલમાં છે એ 1971ની જે વસ્તી ગણતરી હતી એ 1971ની વસ્તી ગણતરી મુજબ છે આ જે મત વિસ્તારો છે એ નક્કી કરવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. અને આ જે મત વિસ્તારો છે એ કયા વર્ષ સુધી આ 1971ની વસ્તી ગણતરી મુજબ ચૂંટણીમાં આ મત વિસ્તારો નક્કી થશે, તો 2026ના વર્ષ સુધી આ જ વસ્તી મુજબ જે બેઠકો છે એ બેઠકોની ફાળવણી જોવા મળશે. આવું 84માં બંધારણીય સુધારા મુજબ છે એ કહેવામાં આવેલું છે. સોરી. તો આવું છે એ 84માં બંધારણીય સુધારા 2001માં આવું છે એ કહેવામાં આવેલું હતું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો છે એ અનામત રાખવામાં આવેલી છે, જ્યારે રાજ્યસભા આવી કોઈ બેઠકો છે એ અનામત રાખવામાં આવેલી નથી. ત્યારબાદ જે બેઠકો જે અનામત રાખવામાં આવેલી છે, જો અહીંયા એક ટ્વિસ્ટ મુદ્દો છે, આ કદાચ તમને પૂછાઈ શકે કે જે બેઠકો જે અનામત રાખવામાં આવે છે તો એ બેઠકો કઈ વસ્તી ગણતરી મુજબ અનામત રાખવામાં આવેલી છે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એ જે એસસી અને એસટીની જે બેઠકો જે અનામત રાખવામાં આવેલી છે એ 2001ની વસ્તી ગણતરી મુજબ છે. એ વર્ષ 2003માં 87મો જે બંધારણીય સુધારો થયો એ મુજબ છે એસસી અને એસટીની બેઠકો છે એ અનામત રાખવામાં આવે છે.
કઈ વસ્તી ગણતરી? 2001 ની વસ્તી ગણતરી. આવું ક્યાં બંધારણીય સુધારામાં કીધેલું છે? 87 માં બંધારણીય સુધારો 2003 માં આવું છે કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ હવે આપણે જોઈએ કે સંસદે લોક પ્રતિનિધિ અધિનિયમ તમને ખ્યાલ હોય તો 1951 માં જે પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ રેગ્યુલેશન એક્ટ ની આપણે વાત કરીએ છીએ. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 માં જે રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો કહેલો છે? 6 વર્ષનો નિર્ધારિત કરેલો છે. આવું બંધારણમાં ઉલ્લેખ છે? તો ના, બંધારણમાં ઉલ્લેખ નથી. તો એની સત્તા કોની પાસે છે? તો એ સંસદ પાસે છે. સંસદે એક નિયમ છે એ ઘડેલો છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951, જેમાં એને એવો ઉલ્લેખ કરેલો છે કે સંસદ જે રાજ્યસભાના સભ્યોનો સમયગાળો કેટલો હોવો જોઈએ? 6 વર્ષનો હોવો જોઈએ. અને દર બીજા વર્ષે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પ્રિલિમિનરી એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે, દર બીજા વર્ષે રાજ્યસભાના જે 1/3 જે સભ્યો છે એ સભ્યો નિવૃત્ત છે એ થતા જોવા મળતા હોય છે. ત્યારબાદ હવે આપણે આ બાજુ આવી જઈએ કે લોકસભાનો જે કાર્યકાળ છે એ 5 વર્ષનો છે, તથા જો રાષ્ટ્રપતિને એની પહેલા વિસર્જન કરવું હોય તો એ વિસર્જન કરી શકે છે. જ્યારે નો કોન્ફિડન્સ મોશન પસાર થાય, એમ કહી શકાય બહુમતી ન જળવાઈ રહેતી હોય, તો આવી ઘણી બધી એવી એમ કહી શકાય કે પ્રક્રિયાઓ છે જેના આધારે રાષ્ટ્રપતિ 5 વર્ષની પહેલા પણ વિસર્જન લોકસભાનું કરી શકે છે. ત્યારબાદ રાષ્ટ્રીય કટોકટી વખતે સંસદ દ્વારા જે કાયદા દ્વારા એક વખતે 1 વર્ષ સુધી, એટલે કે ગમે તેટલા વર્ષ માટે લોકસભાનો જે કાર્યકાળ છે એ લંબાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ માટે એમ ગમે તેટલા સમય સુધી, કે પેલા રાષ્ટ્રીય કટોકટી લાગેલી છે 5 વર્ષ જે લોકસભાના છે એ પૂર્ણ થતા હોય, તો હવે ફરી પાછું 1 વર્ષ વધારેલું છે રાષ્ટ્રીય કટોકટીને લીધે, તો ફરી પાછું આ 1 વર્ષ પૂર્ણ થાય તો ફરી પાછું 1 વર્ષ માટે ફરી પાછું વધારવામાં આવે, પાછું આ 1 વર્ષ પૂરું થાય તો ફરી પાછું 1 વર્ષ માટે વધારવામાં આવે. તો આવું છે એ ગમે તેટલી વખત છે એ વધારી શકે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે રાજ્યસભામાં જોઈએ કે સભ્ય બનવા માટે બંધારણમાં શું જોગવાઈ છે, કે તમારે રાજ્યસભાનો સભ્ય બનવું છે તો તમારી પાસે શું જોગવાઈ છે? તો સૌપ્રથમ તમે બધા જ બની શકો, કારણ કે તમે બધા ભારતના નાગરિક છો, પરંતુ જો તમારી ઉંમર 30 વર્ષ કરતા ઓછી હોય તો તમે બની શકો નહીં. ઉંમર કેટલી હોય છે? 30 વર્ષ કરતા વધુ ઉંમરના વ્યક્તિ કોઈ રાજ્યસભાના જે મેમ્બર છે એ બની શકે છે. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કે તમે 3જી અનુસૂચિ છે જેમાં શપથ ગ્રહણની વિધિ લખેલી છે, તો 3જી અનુસૂચિ મુજબ શપથ ગ્રહણ તમે કરેલા હોય તો તમે રાજ્યસભાના સભ્ય છે એ બની શકો છો. ત્યારબાદ હજી એક મને યાદ આવી ગયું કે જે 4થી અનુસૂચિ, તમને જો 4થી પરિશિષ્ટ જેને કહી શકીએ, જેમાં રાજ્યસભામાં સીટોની ફાળવણી, રાજ્યસભામાં સીટોની ફાળવણી, ચલો કમ્પ્લીટ. જે 4થી અનુસૂચિ હતું એ રાજ્યસભામાં સીટોની ફાળવણી વિશે ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે સંસદના અંગો, મેં તમને જે પ્રશ્ન પૂછેલો હતો એ તમે બધાએ કમેન્ટ કરેલો હશે એવી હું આશા રાખું, એટલે જ મેં આ સ્લાઇડ પાછળ લીધેલી હતી વિદ્યાર્થી મિત્રો, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા આ મુખ્યત્વે 3 જે બાબતો છે એનો સમાવેશ થાય છે. જેમાં રાજ્યસભા છે એને ઉપલું ગૃહ કહેવામાં આવે છે, ત્યારબાદ દ્વિતીય ચેમ્બર પણ રાજ્યસભાને કહેવામાં આવે છે, કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવામાં આવે છે, અને એલ્ડર્સ હાઉસ તરીકે રાજ્યસભાને છે એ ઓળખવામાં આવે છે. લોકસભાને શું કહેવામાં આવે છે? તો નીચલું ગૃહ કહેવામાં આવે છે, પ્રથમ ચેમ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રથમ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે, હાઉસ ઓફ પીપલ તરીકે ઓળખવામાં આવે છે, અને પોપ્યુલર હાઉસ તરીકે પણ આ જે લોકસભા છે એને ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જે બેઝિક થોડીક જે માહિતી છે એના વિશે આપણે વાત કરી દઈએ કે રાજ્યસભામાં જે મહત્તમ બેઠકો છે એ કેટલી હોય છે? તો મહત્તમ બેઠકોની સંખ્યા 250 હોય છે, 250 જેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ વધુમાં એમાં પછી રાજ્યો 250 માંથી રાજ્યો છે એ 238 અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જે સંખ્યા એ 238 જેટલી સીટોની સંખ્યા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની હોય છે. અને જે બાકીની જે 12 સીટ છે, જે 12 સભ્યો રાષ્ટ્રપતિના મતે કોઈ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા સાથે સંકળાયેલા હોય એની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા આ 12 સભ્યોની નિમણૂક શેમાં કરવામાં આવે છે? તો રાજ્યસભામાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તો હવે વર્તમાન રાજ્યસભામાં કેટલા સભ્યો સંખ્યા જોવા મળે છે? તો 245 છે, જેમાં 233 છે એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જોવા મળે છે, અને જે 12 સભ્યો છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થયેલા જે સભ્યો છે એ જોવા મળેલા છે આપણને. ત્યારબાદ હવે આપણે વાત કરીએ લોકસભાની, તો લોકસભામાં મહત્તમ જે સભ્ય સંખ્યા છે એ 552 છે વિદ્યાર્થી મિત્રો.
552 આપણને જોવા મળે છે. ત્યારબાદ વધુમાં વધુ 530 સભ્યો છે વિદ્યાર્થી મિત્રો એ પ્રતિનિધિ તરીકે, રાજ્યોના પ્રતિનિધિ તરીકે, અને જે 20 સભ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિ તરીકે, અને જે 2 સભ્યો છે એ એંગ્લો ઇન્ડિયન તરીકે, જેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પરંતુ હવે નવા જે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવશે નહીં, એ બંધ કરી દેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, જો તમને ખ્યાલ હોય તો. ત્યારબાદ વર્તમાન આપણે જો વાત કરીએ તો 543 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની, જેમાં 526 છે એ રાજ્યોના પ્રતિનિધિ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 19 પ્રતિનિધિ જોવા મળે છે, અને 2 છે એ એંગ્લો ઇન્ડિયન અત્યારે આપણે જે લોકસભામાં છે આપણને જોવા મળેલા છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ક્લાસ 3 તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ડીવાયએસઓમાં તમને વર્તમાન જે સીટો છે એ કેટલી છે એનો પણ પ્રશ્ન તમારે પૂછાઈ ગયો હતો. ત્યારબાદ જે આપણે વાત કરશું કે તમારે રાજ્યસભાના અને લોકસભાના, આપણે રાજ્યસભાની લાયકાત વિશે વાત કરેલી હતી, તો લોકસભાની લાયકાત અને ગેરલાયકાત વિશે પહેલા વાત કરી લઈએ. તો એમાં સેમ એમ જ હશે કે ભારતનો નાગરિક 3 અનુસૂચિ મુજબ શપથ લીધેલા હોવા જોઈએ. પરંતુ જે અહીંયા આપણને રાજ્યસભામાં ઉંમર જે હતી એ 30 વર્ષથી વધુ કીધેલી હતી, 30 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ હોવો જોઈએ. જ્યારે આપણે લોકસભાની વાત કરીએ તો તમારી ઉંમર છે એ 25 વર્ષ કરતા વધારે હોવી જોઈએ, એનાથી ઓછી ન હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ઘણા બધાને ખ્યાલ જ હશે. ત્યારબાદ ગેરલાયકાત, તમારે રાજ્યસભા લોકસભાનો સભ્ય બનવું હોય તો તમારી એમ કહેશે કે અમુક પ્રકારની લાયકાત હોવી જોઈએ, પણ અમુક પ્રકારના જો તમે ધરાવતા હોય તો તમે લોકસભાના સભ્ય તરીકે અપોઇન્ટ થઈ શકો નહીં. જેમાં લાભનું પદ કોઈ ધરાવતું હોય કેન્દ્ર અથવા રાજ્ય સરકાર નહીં, કોઈ એવી એકમોમાં, કોઈ સરકારમાં એવું લાભનું પદ ધરાવતો હોય, ત્યારબાદ અસ્થિર મગજનો હોય, નાદાર જાહેર કરેલો હોય, અને અન્ય કોઈ દેશની જો નાગરિકતા સ્વીકારે તો એમાં જે આપણી પેલું જે લાયકાતનું જે હતું એ ભારતનો નાગરિક છે એ હોય નહીં, કારણ કે આપણું અહીંયા સિંગલ સિટીઝનશીપ છે ભારતમાં. ત્યારબાદ હવે આપણા કોમન છે કે જે લોકસભા અને રાજ્યસભાના જે સાંસદ સભ્યો છે એને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવામાં આવે છે. અને રાજ્યસભામાં જો આપણે વાત કરીએ તો રાજીનામું એ ગૃહના અધ્યક્ષ એટલે કે ચેરમેનને આપે છે વિદ્યાર્થી મિત્રો. ચેરમેન હોય છે ગૃહના અધ્યક્ષ, એને આપે છે. અને પગાર ભથ્થા જે નક્કી કરવાની જોગવાઈ છે એ સંસદ દ્વારા જ નક્કી કરવામાં આવે છે, બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ નથી. અને સંસદ સભ્ય સતત જો 60 દિવસ સુધી મંજૂરી વગર જો ગેરહાજર રહે તો તેની જે બેઠક છે અહીંયા શું કરી દેવામાં આવે છે? ખાલી કરી દેવામાં આવે છે. ત્યારબાદ જે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો આપણે વાત થઈ એના ચેરમેન હોય છે. અને એ જે ચેરમેન હોય છે જે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ જે રાજ્યસભાના શું હોય છે એ ચેરમેન હોય છે. ત્યારબાદ સ્પીકરની જેમ ગૃહના અધ્યક્ષ છે એ અધ્યક્ષ નથી વિદ્યાર્થી મિત્રો. સ્પીકરની જેમ જે ગૃહના જે અધ્યક્ષ હોય છે એમ અહીંયા અધ્યક્ષ તરીકે હોતા નથી, એને ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નાણાં વિધેયક કે સંયુક્ત બેઠક બાબતે કોઈ સત્તા એને મળેલી નથી, એટલા માટે જ અહીંયા કીધેલું છે કે સ્પીકરની જેમ ગૃહના અધ્યક્ષ તરીકે અમુક એને સત્તાઓ મળેલી નથી. જેમ કે નાણાં વિધેયકમાં જે કાંઈ પણ નાણાં વિધેયક છે કે નહીં એ નક્કી કરવાનું કામ કોણ હોય છે? તો લોકસભાના સ્પીકરનું હોય છે વિદ્યાર્થી મિત્રો. અને જે સંયુક્ત બેઠક જ્યારે યોજાયેલી હોય, લોકસભા અને રાજ્યસભાની જે સંયુક્ત બેઠકનું જ્યારે આયોજન થયેલું હોય તો ત્યારે એના અધ્યક્ષ સ્થાને લોકસભાના સ્પીકર બે છે. લોકસભાના સ્પીકર ન હોય તો ડેપ્યુટી સ્પીકર બે છે, અને ડેપ્યુટી સ્પીકર ન હોય તો અહીંયા રાજ્યસભાના જે ડેપ્યુટી ચેરમેન છે એ બેઠેલા હોય છે. એટલે જે આ જે ચેરમેન છે એનો પદ છે એટલું બધું ઉપયોગી અથવા એમ કે એટલું મહત્વ ધરાવતું નથી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ લોકસભાની સેમ એવી રીતે વાત કરી દઈએ કે એના શપથ છે એ રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે છે. આપણે વાત કરી રાજીનામું સ્પીકરને આપીને આપવામાં આવે છે. પગાર ભથ્થા સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષને શું કહેવામાં આવે છે? સ્પીકર કહેવામાં આવે છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી બાદ જે પ્રથમ બેઠક બાદ શક્ય હોય એટલી જલ્દીથી લોકસભાના સભ્યો પોતાનામાંથી એક સભ્યને સ્પીકર તરીકે ચૂંટતા હોય છે વિદ્યાર્થી મિત્રો. અને એક પ્રોટેમ સ્પીકરની પણ વાત કરી દઉં કે જ્યારે નવી ચૂંટણી યોજાણી હોય તો ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા છે એ રાષ્ટ્રપતિ જે ગઈ જે લોકસભાના જે સભ્યો હોય છે એમાંથી જે વરિષ્ઠ સભ્યો હોય છે એને અહીંયા પ્રોટેમ સ્પીકર તરીકે અપોઇન્ટ કરવામાં આવે છે. અને એનું મુખ્ય કાર્ય જે નવી લોકસભા યોજાણી હોય તો એમાં લોકોને રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવે કે આ લોકોની શપથ લેવડાવો, અને એની શપથ લેવડાવવાનું કામ છે એ કરતા હોય છે. અને જ્યારે હવે આ જે સ્પીકર બનાવવાની વાત છે, નવો જ્યારે સ્પીકર નવી લોકસભા બનાવવાનો હોય છે ત્યારે એની તારીખ છે એ તારીખ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો તારીખ છે એ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. કોની તારીખ નક્કી કરવામાં આવે છે? તો સ્પીકરની તારીખ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે ડેપ્યુટી સ્પીકરને હવે અપોઇન્ટ કરવાનો છે
જ્યારે ડેપ્યુટી સ્પીકરને જ્યારે અપોઇન્ટ કરવાનો છે તો એ ડેપ્યુટી સ્પીકરની તારીખ કોણ નક્કી કરશે કે આ તારીખે બધાએ મતદાન કરવું છે, તો એ જે છે એ સ્પીકર નક્કી કરે છે તારીખ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારે જ્યારે સ્પીકરને અપોઇન્ટ કરવાનો છે તો સ્પીકરને અપોઇન્ટ કરવા માટેની જે તારીખ છે એ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. અને સંસદીય બાબતમાં કોઈ પણ પ્રકારનો જો આખરી નિર્ણય લેવાનો હોય તો સંસદીય બાબતમાં આખરી નિર્ણય સ્પીકર દ્વારા છે એ લેવામાં આવશે. કમ્પ્લીટ આટલું બહુ ઝડપથી જાઉં છું, રિવિઝન કરાવું છું, તમે બધા વાંચેલું જ છે એટલા માટે. ત્યારબાદ ઉપસભાપતિની આપણે વાત કરી દઈએ કે રાજ્યસભાના સભ્યોમાંથી જ કોઈ એકને ઉપસભાપતિ બનાવવામાં આવે છે. આપણે વાત કરી કે એ સ્પીકર ન હોય, ડેપ્યુટી સ્પીકર ન હોય, ગેરહાજર હોય તો ત્યારે જે સંયુક્ત બેઠક હોય છે ત્યારે ઉપસભાપતિ છે એ બેઠક છે એ જે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાને એ ઉપસભાપતિ છે એને બેહાડવામાં આવે છે. ત્યારબાદ આ જે સ્પીકરને દૂર કરવા માટે જે લોકસભાના જે સ્પીકર છે એને દૂર કરવા માટે 14 દિવસની અગાઉ નોટિસ આપવી પડે, 50 સભ્યોનું સમર્થન હોવું જોઈએ અને સંપૂર્ણ બહુમતી દ્વારા છે એ લોકસભાના જે સ્પીકર છે એને આપણે દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ સ્પીકર જ્યારે રાજીનામું આપશે તો એ કોને સંબોધીને રાજીનામું આપશે તો ડેપ્યુટી સ્પીકરને સંબોધીને રાજીનામું આપશે. ત્યારબાદ સંયુક્ત બેઠકમાં અધ્યક્ષ સ્થાને કોણ બેસી શકે છે? સૌપ્રથમ તો સ્પીકર બેસી શકે છે. ત્યારબાદ નાણાં વિધેયક છે કે નહીં એને પ્રમાણિત કરવાની સત્તા કોને રહેલી છે? સ્પીકરને રહેલી છે. ત્યારબાદ હવે જે આપણે ડેપ્યુટી સ્પીકર આપણે વાત કરી દઈએ, ડેપ્યુટી સ્પીકર કે લોકસભાના સભ્યોમાંથી પોતાનામાંથી છે એ ચૂંટવામાં આવે છે ડેપ્યુટી સ્પીકરને, અને જે માટેની તારીખ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે તો એ સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને જે સ્પીકર છે એ કોને સંબોધીને રાજીનામું આપશે તો આ જે ડેપ્યુટી સ્પીકર છે એ ડેપ્યુટી સ્પીકર સ્પીકરને સંબોધીને રાજીનામું આપશે અને સ્પીકર છે એ ડેપ્યુટી સ્પીકરને સંબોધીને છે એ રાજીનામું આપતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આટલું રાખીએ. કમ્પ્લીટ તમને સમજાઈ ગયું હશે બેઝિક સાથે આપણો જે આખો જે એડિટોરિયલ હતો એ એડિટોરિયલ અહીંયા તમારો સંપૂર્ણ પૂરો થાય છે. ફરી પાછો સોમવારે કન્ટિન્યુઅસ એવી જ રીતે લાઈવ આવવાનો છું વિદ્યાર્થી મિત્રો, અને રવિવારે તમારો જે કરંટનો જે લેક્ચર છે, જે આખા વીકનું જે કરંટનું લેક્ચર છે, જય સર દ્વારા આ લેક્ચર આખો ડિટેલમાં તમારા માટે મૂકી દેવામાં આવશે. તમે બધા એક્ઝામ દઈ આવો, અહીં કરંટનો લેક્ચર જોઈ લેજો, આ લેક્ચર પણ જોઈ લેજો, અને તમારી જે કાંઈ પણ એક્ઝામ આવે છે એસટીની એક્ઝામ માટે તમને બધાને વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ લક. જય હિન્દ, થેન્ક યુ.